यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तेरा नाम सुंदर है यीशु, तेरा नाम पावन है यीशु, तेरे नाम में शिफा है, चंगाई है, जीवन है। आज मिलकर के तेरी आराधना करते हैं प्रभु, तू योग्य है हमारी आराधना के। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन, ओ तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, हो तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, हो है कितना सुंदर, है कितना पावन, हो
सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, ओ सुंदर है, ओ पावन है, पावन है, तेरा नाम सुंदर है, पावन है। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, हो है कितना सुंदर, हो कितना पावन। Hallelujah, 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 hallelujah. प्यारे यीशु, पावन यीशु, प्यारे यीशु, पावन यीशु। प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, हम पुकारते तुझे क्योंकि तू प्यारा है, तू करीब लेता है हर पल हमेशा।
कितना महान है, उतना ही प्यारा है पिता तू। ओ हाँ, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता। हालेलुया, 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 हालेलुया। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र हो। हालेलुया, 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 हालेलुया। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો ગુજરાત ડાયોસીસન કાઉન્સિલ મારફતે ચાલતી સાંજની બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરીએ છીએ અને ઈશ્વરનો આભાર માનીએ છીએ. મળેલી આ તકને માટે ઈશ્વરનો આભાર કે ઈશ્વરે આ તક મને પૂરી પાડી છે. અને જે શાસ્ત્રપાઠ પર આજે આપણે અભ્યાસ કરવાના છે એનું આપણે વાંચન કરીએ. બીજું કાળ વૃત્તાંતનું પુસ્તક 34મો અધ્યાય પ્રથમ 7 વચનો. ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે 31 વર્ષ સુધી યરૂશલેમમાં રાજ કર્યું. તેણે યહોવાની દૃષ્ટિમાં જે યથાર્થ હતું તે કર્યું. તે પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણી કે ડાબે પડખે ખસ્યો નહીં. તેના રાજ્યને 8મા વર્ષે, તે હજુ તો કિશોર અવસ્થામાં હતો, એટલામાં તો તેણે પોતાના પિતા દાઉદના દેવની ઉપાસના કરવા માંડી. 12મે વર્ષે ઉચ્ચ સ્થાનો તથા અસરી મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને દૂર કરીને યહૂદિયા તથા યરૂશલેમને તે શુદ્ધ કરવા લાગ્યો. લોકોએ તેની સમક્ષ બાલીમની વેદીઓ તોડી પાડી. જે સૂર્યમૂર્તિઓ તેઓના ઉપર હતી તેઓને તેણે કાપી નાખી. અસરી મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો તેણે ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. અને તેઓની આગળ જેઓએ યજ્ઞ કર્યા હતા તેઓની કબર પર તે ભૂક્કો વેર્યો. તેણે તેઓની વેદીઓ ઉપર યાજકોના હાડકાં બાળ્યા. આ પ્રમાણે તેણે યહૂદાને તથા યરૂશલેમને શુદ્ધ કર્યા. મનાસા, એફ્રાઈમ તથા સિમિયોનના નગરોમાં અને છેક નપ્તાલી સુધી તેઓની આસપાસના ખંડેરોમાં તેણે એમ જ કર્યું. તેણે વેદીઓ તોડી પાડી, અસરી મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂક્કો કર્યો અને ઇસરાયેલના આખા દેશમાં સર્વ સૂર્ય મૂર્તિઓને કાપી નાખીને તે યરૂશલેમ પાસો આવ્યો. આ ઈશ્વરનું વચન છે. આમેન. આવો આપણે ઈશ્વરની પાસે સહાય માંગીએ વચનો સમજવા માટે અને પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ ઈશ્વર,
અમે તમારી પ્રશંસા કરીએ છીએ, અમે તમારા ગુણગાન કરતાં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજના દિવસની આપેલી કૃપાને માટે, સહાયને માટે, અમારા કરેલા એ રક્ષણને માટે, સંભાળને માટે, પૂરી પાડેલી જરૂરિયાતોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ગુજરાત ડાયોસીસન કાઉન્સિલ મારફતે ચાલતી સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ જે વાલાઓ નિયમિત રીતે જોડાય છે, તમારા વચનોનું મનન કરાવે છે અને જેઓ એ વચનોનું શિક્ષણ પ્રાપ્ત કરે છે, બધાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ અમે સહાય માંગીએ છીએ. આજે જે શાસ્ત્ર પાઠનું વાંચન કરવામાં આવ્યું, બીજું કાળ વૃત્તાંતનું પુસ્તક 34મો અધ્યાય અને પ્રથમ 7 વચનોમાંથી જ્યારે પિતા અમે આજે મનન કરવા જઈ રહ્યા છે, શીખવા જઈ રહ્યા છે, ત્યારે તમારી કૃપા અમને પૂરી પાડો. એ વચનોમાં રહેલું રહસ્ય અને મર્મ તમે અમને બતાવો, શીખવો, તૈયાર કરો અને તમે માન પામો એવી અમારી પ્રાર્થના છે. મુજ જેવા અબળપાત્રને તમારા વધસ્તંભની પાસે રાખો, વધસ્તંભની પાસે રાખીને તમે બોલો અને તમારા લોકો સાંભળે એવું તમે થવા દો. ઈસુના નામથી માંગીએ છીએ, આમેન. ફરી એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો ઓનલાઈન ચાલતી બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરીએ છીએ. વિશેષ વાલાઓ, જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે ત્યાં યોશિયા રાજાની વાત લખવામાં આવી છે. યોશિયા રાજા અથવા તો યોશિયા, જેના નામનો અર્થ થાય છે દેવે સાજાપણું આપ્યું છે અથવા દેવે મને મદદ કરી છે. યોશિયા એ યહૂદાનો 16મો રાજા હતો. એનો શાસનકાળ ઈસવીસન પૂર્વે 640થી 608નો હતો. એટલે કે એણે 31 વર્ષ સુધી યરુશલેમમાં રાજ કર્યું હતું. યોશિયા રાજાએ એના પરદાદા હિજકિયાનું જીવન જોયું નહોતું. તેમ છતાંય તેના જીવનમાં એ હિજકિયા રાજાની આત્મિક અસરો આપણે જોઈ શકીએ છીએ. આ અગાઉ એના દાદા મનાસા અને સાથે એના પિતા આમોને દેશને આત્મિક અંધકારમાં ધકેલી દીધું હતું અને ઈશ્વરની જે પવિત્ર પ્રજા હતી એ પવિત્ર પ્રજાને તેઓએ મૂર્તિ પૂજા તરફ એ લોકો દોરી ગયા હતા. અને માટે એ સમય એ યહૂદિયામાંની જે પ્રજા હતી, ઇસરાયેલી પ્રજા, એમના માટે એ સમય બહુ કઠિન સમય બની ગયો હતો. અને હવે જ્યારે યોશિયાનો સમય આવ્યો છે ત્યારે યોશિયાના અથવા એ યહૂદાના પતન પહેલાં યોશિયા એમનામાં આત્મિક જાગૃતિ લાવે છે. યોશિયાનો સમય એ ધર્મ સુધારણાનો સમય બની જાય છે. યોશિયાના આત્મિક જીવનની નોંધપાત્ર બાબત એ હતી કે એણે કિશોરા અવસ્થામાં, એટલે કે 16 વર્ષે જ જીવતા દેવની ઉપાસના કરવાનું એ શરૂ કરી દે છે. આ અગાઉ આપણે જોઈએ છે, પહેલું સમુએલ 3 અધ્યાયમાં વાંચીએ છીએ કે આ જ રીતે બાળ સમુએલને ઈશ્વર પોતાની સેવાને માટે તેડે છે અને એની સાથે વાતચીત કરે છે. આ બાબત આપણને એ શીખવે છે કે ઈશ્વરની સેવામાં ઉંમરનો કોઈ બાદ નથી. જ્યારે વ્યક્તિ જે તે ઉંમરે ઈશ્વરની પાછળ ચાલવાને માટે જ્યારે નિર્ધાર કરી લે છે, ત્યારે ઈશ્વર એવી વ્યક્તિઓની મારફતે બહુ ગજબ જેવી જાગૃતિ લાવી દેતા હોય છે. અને માટે વાલાઓ, આજે આપણે આ એક યુવાન ખંતીલો રાજા કે જેણે એ સમયના એ યહૂદિયાના રાજ્યમાં જે ગજબનું એ પરિવર્તન લાવ્યો હતો, હકારાત્મક અસરો પેદા કરી હતી. અને માટે આજે એના જીવનમાંથી 3 એની વિશેષતા, 3 એના જીવનની લાક્ષણિકતા આપણે શીખવાને માટે પ્રયત્ન કરીશું. પહેલી જે બાબત છે, હોશિયાના જીવન પરથી તમને મને શીખવા મળે છે કે એની જે વિશેષતા છે એ તો ઈશ્વર પ્રત્યેનો એનો પ્રેમ, ઈશ્વર પ્રત્યેની એની ભક્તિ, ઈશ્વર પ્રત્યેનો એનો પ્રેમ અને દેવ પ્રત્યેની એની ભક્તિ. બાઇબલમાં બીજું રાજાનું પુસ્તક 22મો અધ્યાય અને બીજી કલમ જ્યારે વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે કે યોશિયા દાઉદની જેમ યહોવાને અનુસરતો હતો અને ડાબી કે જમણી તરફ એ વળ્યો નહીં. યોશિયાએ પોતાના સમગ્ર જીવનમાં યહોવા દેવની આજ્ઞાઓ માની અને દાઉદ
જે રીતે નિષ્ઠાપૂર્વક દેવને અનુસરતો હતો એ રીતે આ યોશિયા રાજા ઈશ્વરને અનુસર્યો હતો. જો આપણે વાંચેલા શાસ્ત્રપાઠ તરફ આવીએ તો બીજી કલમમાં એ જ બાબત લખવામાં આવી છે કે યોશિયાએ યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ હતું એ એણે કર્યું. અહીંયા યોશિયાએ ભૂતકાળના રાજાઓ તથા એની આસપાસ જે વિદેશી રાજ્યો અને એ રાજાઓ હતા એમનું એ અનુકરણ કરતો નથી, અને સાથે એના પિતા કે એના દાદા એમનું પણ એ અનુકરણ કરતો નથી. કારણ કે આપણે જોઈએ છે બીજું કાળુતાંતનું પુસ્તક 33મો અધ્યાય અને 22મી કલમમાં આપણે વાંચીએ છીએ કે કેવી રીતે એ મનાસા રાજા હોય કે આમોન હોય, એણે કેવી રીતે દેવની જે પ્રજા હતી એ દેવની પ્રજાને ઈશ્વર વિરુદ્ધની બાબતો કરવાને માટે કેવી રીતે એમણે ઉશ્કેર્યું હતું, કેવી રીતે એ લોકોને એ મૂર્તિ પૂજામાં અને ખોટા કાર્યમાં દોરી ગયા હતા, એ આપણે જોઈ શકીએ છીએ. પણ યોશિયાએ આમ તેમ જોયું નહીં, પરંતુ એણે પોતાની નજર સીધી એ યહોવા દેવ પર રાખી હતી. 3જી કલમમાં એના સંદર્ભમાં લખવામાં આવ્યું કે તેણે 16મા વર્ષે દાઉદના દેવની ઉપાસના કરવા માંડી. અને વાલાઓ, એ જ્યારે કિશોરા અવસ્થામાં ઈશ્વરની આરાધના કરે છે, ઈશ્વર પર પ્રેમ કરે છે, એની ભક્તિ કરે છે, ત્યારે પરિણામ એ આવે છે કે એણે પોતાના રાજ્યમાં અને યરૂશલેમમાંથી ઉચ્ચ સ્થાનો, અસેરીમની મૂર્તિ, કોતરેલી મૂર્તિ, ઢાળેલી મૂર્તિઓ દૂર કરી નાખે છે. અને એના લીધે બહુ ગજબની આત્મિક જાગૃતિ લાંબા વર્ષો બાદ એ યહૂદિયાના રાજ્યોમાં જોઈ શકાય છે. વાલાઓ, આત્મિક જાગૃતિ માટે આંતરિક જાગૃતિ બહુ જરૂરી છે. અને આંતરિક જાગૃતિ એ ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને ઈશ્વર પ્રત્યેના પ્રેમમાંથી જ આવે છે. અને યોશિયા જ્યારે ઈશ્વર પર પ્રેમ કરે છે, ઈશ્વરની ઉપાસના કરવાની શરૂઆત કરી દે છે, અને એના આ કામથી 4થી કલમમાં લખવામાં છે કે લોકોએ પોતે અશુદ્ધતા દૂર કરીને રાજાને ટેકો આપ્યો હતો. લોકોએ પોતે પોતાની અશુદ્ધતાઓ દૂર કરી હતી અને રાજાને ટેકો આપ્યો હતો. કેમ કે એમનો રાજા એ ઈશ્વરને પ્રેમ કરતો હતો અને ઈશ્વરની ઉપાસના કરવા એણે ચાલુ કરી દીધું હતું. યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ હતું એ એણે કરવાને માટે ચાલુ કરી દીધું હતું. આ પ્રથમ લાક્ષણિકતા, આ પ્રથમ વિશેષતા એ યોશિયા રાજાની છે. બીજી જે બાબત છે યોશિયા રાજાના જીવન પરથી શીખવા મળતી બાબત કે એની વિશેષતા, એ તો આ યોશિયા એ સુધારક હતો. વાંચેલા શાસ્ત્રપાઠમાં આપણે એ જોઈ શકીએ છીએ. યોશિયા રાજાએ ધર્મ સુધારણાના ભાગરૂપે પ્રથમ જે કાર્ય એણે કર્યું હતું એ 5મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ કે એણે મૂર્તિઓનો સફાયો કર્યો હતો. યોશિયાએ વિદેશી જે દેવો હતા એમની વેદીઓ કે જેના પર અશુદ્ધ પ્રાણીઓના અર્પણો ચડાવવામાં આવતા હતા એમને તોડી નાખી હતી. અને એ તોડી નાખેલી વેદીઓ પર વિદેશીઓના ઉપાસકો એટલે કે યાજકોના હાડકા એણે બાળ્યા હતા. અને એટલે કે અશુદ્ધ બાબતોને અશુદ્ધમાં નાખીને એનો નાશ કર્યો હતો, એમને દૂર કર્યા હતા. અશુદ્ધ બાબતોને અશુદ્ધમાં નાખીને એણે એમનો નાશ કર્યો હતો, એમને દૂર કર્યા હતા. ભલો આ જે આત્મિક જાગૃતિ આવી હતી એ ફક્ત યરૂશલેમ પૂરતી મર્યાદિત નહોતી. જો તમે 6ઠ્ઠી ને 7મી કલમ વાંચો તો સમગ્ર યહૂદિયા તથા મનાસા, એફ્રાઈમ તથા સિમિયોનના નગરો કે જે એણે જીતી લીધેલા હતા, આ નગરો ઉત્તરના રાજ્ય ઇઝરાયલના નગરો હતા, પણ એના પતન બાદ એ યહૂદિયાના કબજા હેઠળ આવી ગયા હતા. અને ત્યાં પણ આ શુદ્ધતાનું જે અભિયાન હતું એ ત્યાં પણ શરૂ કરવામાં આવે છે. સુધારક જે કાર્ય હતા એ ત્યાં પણ કરવામાં આવે છે. આમ યોશિયાએ આ આત્મિક જાગૃતિની ઝુંબેશ આખા દેશ પર ચલાવી હતી. આ એનો એક મજબૂત પાસું હતું. બીજું, એ સુધારક રાજા કેમ કહેવાય છે? કારણ કે યોશિયાના શાસનના 18મા વર્ષે એટલે કે એની ઉંમર જ્યારે 26 વર્ષની હતી ત્યારે યરૂશલેમના મંદિરનું એ મરામતનું કામ કરાવે છે. કેમ કે એના દાદા પરદાદા
અને એ બધાના પાપના કારણે વિદેશી આક્રમણ, અને એ વિદેશી આક્રમણમાં આ મંદિરને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પૂર્વનું ઇસરાયેલનું રાજ્ય એ અત્યારે આસુરના બંદીવાસમાં છે, અને ઇસરાયેલના બે કુળો એફ્રાઈમ અને મનાસા આ બે જ બચેલા હતા. અને આ મંદિરના મરામતના કામમાં એ યાજકો અને લેવીઓનું બહુ ગજબની સેવાઓ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. તમે એ આખો 34મો અધ્યાય વાંચજો કે બહુ અજબની સેવાઓ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. બીજું કે આ મંદિરના મરામતના સમયે યહોવાનું નિયમશાસ્ત્રોનું પુસ્તક હિલિકિયા યાજકને મળી આવ્યું હતું, અને એણે એ પુસ્તક રાજાને આપ્યું. અને આ વચન જ્યારે રાજાને આપવામાં આવે છે ત્યારે રાજામાં પણ ભારે પરિવર્તન ત્યાં થયેલું આપણે જોઈ શકીએ છીએ. કેમ કે વાલાઓ, ઈશ્વરનું વચન એ જે લોકોની પાસે જાય છે, જે લોકો વાંચે છે, જે લોકો એનું મનન કરે છે, એ પ્રત્યેક લોકોને માટે ઈશ્વરનું વચન એ તલવાર, હથોડા સમાન, બી સમાન, અરીસા સમાન, અગ્નિ સમાન, દીવા સમાન, અને એ ઈશ્વરનું વચન એ પ્રત્યેક વાંચનારા માટે, સમજનારાના માટે એ ખોરાક બની રહે છે. જાણકારોના મતે આ જે નિયમનું પુસ્તક જે મળી આવ્યું હતું મંદિરમાંથી, એ તો મૂસાના પંચગ્રંથમાંનું પુનર્નિયમનું પુસ્તક હતું, અથવા એના કેટલાક ભાગો હતા કે જેમાં શ્રાપ લખવામાં આવ્યા છે. એટલે કે પુનર્નિયમનું પુસ્તક એનો 27, 28 અને 29 અધ્યાયનો એ કેટલોક ભાગ એ હિલિકિયા યાજકને ત્યાં જડ્યું હતું. પરંતુ જ્યારે એનું વાંચન કરવામાં આવે છે, એને સમજાવવામાં આવે છે, ત્યારે બહુ ભારે પરિવર્તન આપણે જોઈ શકીએ. 18 થી 21 કલમ જો તમે વાંચો તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે સાફાને રાજાને આ વચનોમાંથી કંઈક વાંચી સંભળાવ્યું, અને જ્યારે એ વાંચી સંભળાવ્યું ત્યારે રાજાએ પોતાના આત્મિક જે સલાહકારો હતા એ સલાહકારોને યહોવાની સલાહ ત્યાં પૂછવામાં આવે છે. અને જ્યારે યહોવાની સલાહ પૂછવામાં આવે છે ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે એનું અંતઃકરણ કોમળ થયું. અને ત્યાં એ પણ લખવામાં આવે છે કે રાજા દીન બની ગયો. રાજાએ પોતાનું વસ્ત્ર ફાડ્યું, રાજાએ પોતે રડવા લાગ્યો, રુદન કરવા લાગ્યો. અને એવા સમયે જ્યારે એ એનું હૃદય કમોળ બનાવે છે, દીન બનાવે છે, વસ્ત્ર ફાડે છે, રુદન કરે છે, ત્યારે ઈશ્વર એની વિનંતી સાંભળે છે. અને યોશિયા પરથી જે આપત્તિ આવવાની હતી એ આપત્તિ ટળી જાય છે. ભલાઓ, રાજા આ આત્મિક જાગૃતિ પોતા પૂરતી સીમિત રાખવા માંગતો નહોતો. એ રાજ્યના દરેક વ્યક્તિમાં એ ધાર્મિક સુધારણા, આત્મિક જાગૃતિ એ જોવા માંગતો હતો. અને માટે એ તમામ નાના મોટા બધા લોકોને મંદિરમાં એકઠા કરે છે, અને તેમની આગળ આ વચનો વાંચી સંભળાવે છે. અને જ્યારે આ વચનો વાંચવામાં આવે છે ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ આ પવિત્ર વચનોની મારફતે રાજા તથા પ્રજાના દરેકના જીવનમાં કામ કરે છે. અને આ વચનના કારણે તેઓમાં એક આત્મિક આગ જોવા મળે છે. અને વાલાઓ, આ આત્મિક આગના કારણે બધા જ લોકો નિર્ણય કરે છે કે અત્યારે તેઓ વચનના પાલન કરશે, પ્રતિજ્ઞાઓ લે છે, આધીન થાય છે. અને એ વચનોની સમજણના લીધે સર્વ અમંગળ જે વસ્તુઓ હતી એ દૂર કરવામાં આવે છે. ઈશ્વર એમને સેવામાં દોરે છે, અને એ લોકો યહોવાને અનુસરવા માટે નિર્ણય કરે છે. આ યોશિયાના જીવનની બહુ મહત્વની બાબત હતી, વિશેષતા હતી. એ સુધારક રાજા હતો. ત્રીજી અને છેલ્લી જે બાબત યોશિયાના જીવન પરથી આપણને શીખવા મળે છે કે એની વિશેષતા છે, એ તો ન્યાયી રાજા હતો અને દયાળુ શાસક એ હતો. કારણ કે આપણે જોઈએ છે યોશિયાએ મંદિરના શુદ્ધિકરણ બાદ પાસ્કા પર્વની ઉજવણી માટે એ સર્વ ઇસ્રાયેલી લોકોને, આત્મિક આગેવાનોને એ ઉત્તેજન આપે છે. આ પાસ્કા પર્વ એ મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા સમયે જ ઉજવવામાં આવે છે.
એટલે કે પહેલા માસની 14મી તારીખે આ પર્વ અગાઉ હિઝકિયા રાજાના સમયમાં ઉજવવામાં આવ્યું હતું. જો તમે 30મો અધ્યાય અને બીજી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું કે આ પર્વ 1 માસ મોડું ઉજવવામાં આવ્યું હતું. અને બીજું કે એના લીધે એ 1 અઠવાડિયું જે ચાલતું હતું એના કરતાં એ 2 અઠવાડિયા સુધી 2 સપ્તાહ સુધી એની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ અહીંયા યોશિયા રાજા આત્મિક પદ્ધતિ પ્રમાણે જ આ પર્વ પડાવે છે અને માટે આ પર્વ યાદગાર બની ગયું હતું. જો તમે 18મી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે આ પાસ્કા પર્વ સમુએલ પ્રબોધકના સમયથી ઇસ્રાયેલમાં તેના જેવું એક પણ પાસ્કા પર્વ આ રીતે પડાવવામાં આવ્યું નહોતું. બીજું કાળ વૃત્તાંત 35 અને 19મી કલમ જો તમે વાંચો તો ત્યાં પણ લખવામાં આવ્યું છે કે આના માટે યોશિયાએ બહુ જોરદાર તૈયારીઓ કરી હતી. આ માટે એણે મંદિરની વેદી સેવા માટે અભિષિક્ત યાજકો અને લેવીને એમના વારા પ્રમાણે કુટુંબ પ્રમાણે એમણે સેવાને માટે જવાબદારીની સોંપણી કરી હતી. અને સાથે ઇસ્રાયેલીઓ પોતાના દેવને રાજી ખુશીથી અર્પણ ચડાવે છે. જો તમે એ 35મા અધ્યાયની 7 થી 9 કલમો જો વાંચો તો ત્યાં લખવામાં આવ્યું કે એ સમયે લોકોએ બેસુમાર ઢોર ઢાકના અર્પણો તૈયાર કર્યા છે. એટલે કે પાસ્કા પર્વના દિવસે કોઈ પણ પ્રકારની અડચણ ના આવે, અવ્યવસ્થા ના સર્જાય માટે એમણે બહુ અગાઉથી બહુ જ પૂર્વ તૈયારીઓ કરી રાખી હતી. વાલાઓ, આપણે પણ તહેવારો ઉજવીએ છીએ, આપણે પણ પર્વોની ઉજવણી કરીએ છીએ અને એ પર્વ તહેવારોને માટે આપણે પણ બહુ અગાઉથી તૈયારીઓ કરીએ છીએ ખરા. પરંતુ શું આત્મિક જીવનમાં અનંત જીવનને માટે આપણી તૈયારી કેટલી? કારણ કે વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ખૂબ જ નજીક છે અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે કે એનું આવવું એ ચોરના જેવું હોય. આપણે પણ આપણા પાપોનો પસ્તાવો કરી લેવો જોઈએ. આપણા શરીરો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટકાવ પામવા જોઈએ કે જેથી મરણનો દૂત આપણને કશું ના કરી શકે. અને માટે વાલાઓ, આવો આપણે આપણા અર્પણોથી પુનરાગમનનું જે પર્વ છે એને આપણે યાદગાર બનાવીએ. છેલ્લે 35મા અધ્યાયની 21મી કલમમાં આ રાજાના સંદર્ભમાં એક કરુણ વાત લખવામાં આવી છે. ત્યાં લખેલું છે કે જો દેવ મારી સાથે છે તેની ઈચ્છાની વિરુદ્ધ દખલગીરી ના કર, રખે ને તે તારો નાશ કરે. નીતિવચનનું પુસ્તક 26મો અધ્યાય અને 17મા વચનમાં ઈશ્વરનું વચન ત્યાં આવું જણાવે છે કે જે રસ્તે ચાલતા પારકાના કજિયાની ખટપટમાં પડે છે તે કૂતરાના કાન પકડનારા જેવો છે. આ રાજાના સંદર્ભમાં 34-35 અધ્યાયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એનામાં જબરજસ્ત આત્મિકતા હતી. ધર્મ જાગૃતિ લાવનારો હતો. ભવ્ય રીતે આ પાસ્કા પર્વો પડાવનાર તરીકે આપણે જોઈ શકીએ છીએ રાજાને. પણ 21મી કલમમાં એ પોતાની જાતને ઈશ્વરની આધીનતામાં લાવવાના બદલે સાથે દેવ વિદેશી લોકોનો પણ ઉપયોગ કરીને એમની મારફતે પણ બોલે છે. એ સમજવામાં આ યોશિયા રાજા નિષ્ફળ જાય છે. એ મિસરના રાજા નખોનું જે કાર્ય હતું એ કાર્યમાં એ દખલગીરી કરે છે અને વગર વિચારે એ યુદ્ધમાં સામેલ થઈ જાય છે. વાલાઓ, આ જે યુદ્ધ લખવામાં આવ્યું છે એ યુદ્ધ ઈસવીસન પૂર્વે 609માં આ આખો બનાવ બન્યો હતો કે જ્યારે વિશ્વયુદ્ધના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા હતા. આ યુદ્ધ એ બે મોટા સામ્રાજ્ય વચ્ચેનું હતું. એક તરફ એ બાબિલોન, જેનો રાજા નબુખાદનેસાર હતો, એની સત્તા અને એનું સામર્થ્ય સમગ્ર પૃથ્વી પર જોવા મળતું હતું. જ્યારે બીજી બાજુ બીજું સામ્રાજ્ય એ મિસરનું હતું. એ પણ આર્થિક તથા સૈન્ય શક્તિની દ્રષ્ટિએ બહુ સમૃદ્ધ હતું. બાબિલોનનું સૈન્ય એ આસુર વિરુદ્ધ કાર્કમિસમાં આક્રમણ કરવાના માટે જતું હતું. ત્યારે મિસર ચિંતિત થઈને બાબિલની વિરુદ્ધ એની વિજય કૂચ અટકાવવાના માટે અથવા એના જે સુપર પાવર છે એને મર્યાદિત કરવાના માટે
મિસરનો 25મો રાજવંશી ફારૂન નખો એ મનાસાના સમયમાં સત્તા સંભાળતો હતો. આ નખો અત્યારે આસુરને મદદ કરવા માટે યહૂદીની સરહદમાંથી એ પસાર થતો હતો, ત્યારે યોશિયા તેને અટકાવે છે. અને યોશિયાની આ દખલગીરીનું મુખ્ય કારણ એ બાબિલનો પક્ષ લેવા માંગતો હતો કે જેથી એ મુશ્કેલના સમયમાં એને મદદરૂપ થઈ પડે. પરંતુ વાલાઓ, મિસરના રાજાના કાર્યમાં વગર વિચારે, સાચી પરિસ્થિતિ જાણ્યા વગર, આત્મિક અણસમજમાં, દેવની ઈચ્છાની વિરુદ્ધમાં જઈને, આત્મિક અભિમાનના કારણે બીજાઓની તકરારમાં સામેલ થવાથી આ યોશિયા રાજાનું ત્યાં કરુણ મોત થાય છે. પરંતુ વાલાઓ, આ એક જુવાન રાજા કે જેનામાં દેવ પ્રત્યેનું પ્રેમાળ હૃદય હતું. દેવ પ્રત્યેની એની ભક્તિમાં એ બહુ વિશ્વાસુ હતો. બીજા રાજાઓના સમયમાં થયેલા સુધારા કરતાં આ રાજાના સમયમાં થયેલા એ આત્મિક સુધારા હોય કે સામાજિક સુધારા હોય, બહુ ગજબના હતા. બીજું કે એના સમયમાં ઉજવવામાં આવેલું એ પાસ્કા પર્વ એ બહુ યાદગીરરૂપ હતું. અને માટે જો તમે બીજું રાજાનું પુસ્તક 23મો અધ્યાય અને 25મી કલમ એના વિશે વાંચો તો ત્યાં એના વિશે એક અજાયબ જેવી વાત લખવામાં આવી છે. ત્યાં લખવામાં આવ્યું છે કે તેના પહેલાં તેના જેવો કોઈ રાજા થયો નહોતો કે જે પોતાના સંપૂર્ણ મનથી, સંપૂર્ણ ભાવથી, સંપૂર્ણ બળથી મૂસાના સગળા નિયમશાસ્ત્ર પ્રમાણે યહોવા તરફ ફર્યો. અને છેલ્લે એવું લખવામાં આવ્યું છે કે તેના પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી. વાલાઓ, આ એક જુવાન રાજા કે જે પોતાની પ્રજાને ઈશ્વર તરફ લઈ ગયો હતો, પોતે ઈશ્વર તરફ ફર્યો હતો અને પોતાની પ્રજાને આત્મિક સુધારણામાં લઈ ગયો હતો. બહુ યાદગાર એના સમયના બનાવો બની રહ્યા હતા. અને માટે રાજાઓના પુસ્તકમાં, કાળ વૃત્તાંતના પુસ્તકમાં દાઉદ બાદ જો અનુસરવા લાયક જો કોઈ વ્યક્તિ હોય, રાજા હોય, તો આ યોશિયા રાજા હશે. અને યોશિયા રાજાની મારફતે આ 3 બહુ મહત્ત્વની બાબતો કે જે એની વિશેષતા હતી, લાક્ષણિકતા હતી, એ આપણને શીખવે છે કે આપણે પુનરાગમનને માટે તૈયારીનો આ સમય છે અને તૈયાર આપણે થવું પડશે. આ બાબતો શીખવા, સમજવા ઈશ્વર પ્રથમ મને સહાયન મદદ કરો, પછી આપ સર્વને. આમેન. આવો આપણે ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ. અમારા પ્રેમાળ ઈશ્વર, અમે આભારી છે હંમેશા તમારી સેવામાં પરિવર્તન લાવવાને માટે, આત્મિક જાગૃતિ લાવવાને માટે તમે લોકોનો ઉપયોગ કરો છો. અને લોકો જ્યારે આંતરિક રીતે બદલાય છે, આત્મિક પરિવર્તન ત્યારે જ આવે છે, આત્મિક જાગૃતિ ત્યારે જ આવે છે જ્યારે લોકો પોતાના જાતને સમનતા થાય છે, પોતાની જાતને ઈશ્વરની પાસે મૂકે છે, પ્રાર્થનાઓ કરે છે, આજીજી કરે છે, બદલાણ પામે છે. અને હંમેશા એવા વ્યક્તિઓની મારફતે તમે કામ કરીને આત્મિક અને સામાજિક સુધારા તમે લાવો છો. અમે આભારી છે આ અજાયબ જેવું પાત્ર તમે બાઇબલમાં મૂક્યું છે યોશિયા રાજાને માટે, કે જે નાની ઉંમરે ઈશ્વરની ઉપાસના કરવા માંડે છે. અને જેટલાય લોકો એના રાજ્યમાં હતા એ બધા જ લોકોમાં એનામાં આવેલું પરિવર્તન બીજા લોકોમાં આવે માટે સતત પ્રયત્નશીલ બને છે. નિયમશાસ્ત્રનું વાંચન હોય, નિયમશાસ્ત્રનું લાગુકરણ હોય, મંદિરનું મરામતનું કામ હોય, પાસ્કા પર્વની ઉજવણી હોય, એ બધી જ બાબતોમાં એ આદર્શ એક નમૂનો પૂરો પાડે છે. ત્યારે પ્રભુ પરમેશ્વર, આ દિવસોમાં અમે અમારી જાતોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં છંટકાવ થવા દઈએ કે જેથી પુનરાગમનના સમયે અમે એ પર્વને અમે યાદગાર બનાવી શકીએ. મરણનો દૂત એ અમારી પાસે ના આવે માટે તમે અમને આ યોશિયા રાજા જેવું જીવન જીવવા માટે તમે અમને મદદ કરો એવી અમારી પ્રાર્થના છે. જેઓ આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાયા છે, પ્રત્યેકને તમારો આશીર્વાદ આપો એવી અમારી પ્રાર્થના છે. રાત્રિની કૃપા ચાહતા પ્રાર્થના ઈસુના નામથી અમે માંગીએ છીએ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો,
જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા હશે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુરાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ હો છો. આમેન. मैं गाऊं हालेलुया मेरे शत्रुओं के सामने. मैं गाऊं हालेलुया शंका की शोर से परे. आशा उभरे मृत्यु तू हारे मेरा राजा जीवित है. मैं गाऊं हालेलुया मेरे हर एक कण कण से. मैं गाऊं हालेलुया अंधेरा सारा दूर हटे. मैं गाऊं हालेलुया रहस्यों के बीच में. मैं गाऊं हालेलुया डर तेरा मुझ पे जोर नहीं. मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार. राख के ढेर से आशा उभरे मृत्यु तू हारे मेरा राजा जीवित है. तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार. राख के ढेर से आशा उभरे मृत्यु तू हारे मेरा राजा जीवित है. ऊंचा उठाए जय गीत गाए. ऊंचा उठाए जय गीत गाए. ऊंचा उठाए जय गीत गाए. शंका के शोर से परे ऊंचा उठाए मेरा हथियार है. जय गीत गाए स्वर मेरे लिए लड़े. ऊंचा उठाए कण कण से जय गीत गाए. मेरा सारा दूर हटे. ऊंचा उठाए रहस्यों के बीच में जय गीत गाए. तेरा मुझ पे जोर नहीं. मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार. राख के ढेर से आशा उभरे मृत्यु तू हारे मेरा
जीवित है, मैं गाऊंगा तूफान के बीच में, ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे, मृत्यु तू हारे, मेरा राजा जीवित है। Death could not hold you, the veil tore before you, you silenced the boast of sin and grave. The heavens are roaring with praise of your glory, for you are raised to life again. You have no rival, you have no equal, now and forever, God, you reign. Yours is the kingdom, yours is the glory, yours is the name above all names. ऊंचा उठाए, हाँ प्रभु, हम आपके नाम को ऊंचे उठाते हैं, वो नाम जो सब नामों के ऊपर है। आपने मृत्यु पर जयवंत होकर उसके डंक को हमेशा के लिए तोड़ दिया। प्रभु, स्वर्ग के नीचे और पृथ्वी के ऊपर केवल एक ही नाम दिया गया है, जिस नाम से मुर्दे जी उठते हैं, सूखी हड्डियों में जान भर जाती है, राख की जैसी अवस्था में भी अपरंपार आशा को भरता है। प्रभु, अपने शत्रुओं के सामने, हमारी परिस्थितियों के बीच में, हर शक और सवालों के ऊपर हम आपके नाम को ऊंचा उठाएंगे, क्योंकि सारी स्वर्गीय सेना हमारे लिए लड़ती है और हम जानते हैं कि जो हमारे अंदर है वो उससे बढ़कर है जो इस संसार में है, क्योंकि इन सब बातों में उसके द्वारा जिसने हमसे प्रेम किया हम जयवंत से बढ़कर हैं। यीशु मसीह के नाम से आमीन। नाराजगी में करे तू देरी, प्यार से ढाके मेरी गलतियां, रखे मुझको अपने पंखों तले, हर आंधी में, हर तूफान में, जैसा भी मैं था मुझे अपना लिया। तू ही है मेरा सहायक पिता, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कम ना होगी। रखता ना तू मेरे पापों का हिसाब, अनजान था तुझसे तब भी किया तूने प्यार, मेरा हृदय तूने है खोला, गुनाहों में मुझे कभी ना तोला, जैसा भी मैं था मुझे अपना
सहारा